નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે મારું નવું માઇક આવ્યું છે તો હું તમને આના ઉપરથી ઘણી બધી વાતો કહીશ કે જ્યારે મારી પાસે વાયર્ડવાળું માઇક હતું ત્યારે મારા બધા ફ્રેન્ડ્સ કે કૃષ્ણા તારે વાયરલેસ માઇક વાપરવું પડે. તો મેં કીધું કેમ? વાયર્ડ માઇક હતું તોય મેં 30,000 ઉપર મેં ફોલોવર્સ બનાવી લીધા છે અને હું સારું કરું છું. તો મને એમ લાગ્યું કે મારે નવા માઇકની જરૂર નથી, પણ 3 વર્ષ થઈ ગયા તો એ માઇક છે એ બગડી ગયું. તો પછી અંતે મારે આ માઇક છે એની ખરીદી કરવી પડી અને એ જે ડિજિટેકનું માઇક હતું એ મારા પિતાશ્રીએ મને લઈ આપ્યું હતું અને આ જે માઇક છે એ મારા પૈસાથી મેં ખરીદ્યું છે. તો આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ કે આ મારા પૈસાનું છે. અને હવે આપણે આગળ વાત કરીએ કે જે લોકો હોય છે એમના વિચારો અને એ તમને છે એ એમના વિચારોમાં તમને ઢાળવાની કોશિશ કરશે. અને આના હું તમને કેટલાક ઉદાહરણ આપીશ. જેમ કે લોકો છે એ મને એમ કહે છે કે કૃષ્ણા તારે સરકારી નોકરી લઈ લેવી જોઈએ, નહીંતર સરકારી નોકરી તું જો ના લે તો તારે જીવનમાં જીવવા માટે કાંઈ ઉદ્દેશ નથી અને હું ભિખારી બનીને જ જીવવાની છું. તો આઈ એમ લાઈક સિરિયસલી કે સરકારી નોકરી નહીં કરું તો હું દુનિયામાં ખબર નહીં લૂઝર તરીકે જ હું ઓળખાઈશ અને મારે જે તે કાંઈ બી હાસિલ કરવું છે નહીં કરાય અને લોકો મને એમ જજ કરી લેશે. એટલી હોશિયાર છોકરી હતી તોય સરકારી નોકરી લઈ લેવી જોતી હતી. આ એક વાત થઈ ગઈ. બીજી વાત એમ કે મેં લગ્ન નથી કર્યા, હજી મારા 28 વર્ષ થયા છે તો નથી કર્યા. તો કહેશે કે હવે લગ્ન કરી લેવા જોઈએ, લગ્ન કરી લઈએ તો તમને ખબર પડે જવાબદારી શું છે. પણ મારે જાણવું છે કે એકલા રહેવાની જે મજા છે એ સારી છે અને એવું નથી કે મારે લગ્ન નથી કરવા, મારે કરવા છે. પણ મને એમ છે કે બધાય જેમ લોકો છે એને એમ લાગે છે કે જે સ્ત્રી છે એ મૂર્ખી છે અને એને કાંઈ ખબર નથી પડતી. એમ મને એવું લાગે કે જે બધાય પુરુષ છે એ બધા એક જેવા જ છે કે એમને અઠવાડિયામાં વર્ષમાં તમારાથી મન ભરાઈ જાય, પાછા અડધા કેવા આવશે કે એવું કંઈ ના હોય. પણ હું અમુક પુરુષોની વાત કરું છું. તો મને એમ છે કે હવે હું કોઈક મૂર્ખ સાથે લગ્ન કરું પણ એ જે મારી જેવો એના મૂર્ખાઈના જે લેવલ છે એ મારી જેવા જ હોય. પછી એને એવું લાગે ને કે કૃષ્ણા કેવું કરે છે, શું કરે છે, કેવું બોલે છે, કેમ બેઠી છે, કેવા કપડાં પહેર્યા છે, એ બધું મારે નથી સાંભળવું. એટલા માટે કે બહુ મહેનત કરી છે મેં આ કૃષ્ણા બનવા માટે. તમારી સામે જે છે કે બધાને જવાબ આપી શકે છે, બધું બોલી શકે છે અને પોતાની રીતે બધું જીવી શકે છે, કરી શકે છે. એકલા એ કરવા માટે બહુ બધા ગટ્સ લાગે છે. અને તમે જ્યારે ઇન્ડિયન સોસાયટીમાં રહેતા હોય તો લોકો તમારું જીવવાનું મુશ્કેલ કરી દે. તમારા જે પેરેન્ટ્સ છે એ પણ તમને એક ટાઈમે એવું કહેવા લાગે કે તું અમારી નથી, કે કેમ કે તે અમારી વાત નથી માની. તો તમને લાગે ખરાબ લાગે. પણ હું હવે એવા સ્ટેજ ઉપર આવી ગઈ છું કે મને ખબર છે કે મારે શું કરવું છે અને મારી જિંદગી મારે કેવા પ્રકારની જીવવી છે. એટલે આ બધા જે ટેબુસ છે લોકો છે એના વિચાર તમારી સાથે ના મળે તો એનો મતલબ એવો નથી કે તમે મૂર્ખ છો, તમને ખબર નથી પડતી. એવું હોઈ શકે કે તમે અલગ છો અને એમના વિચાર તમારી સાથે મેચ નથી થતા તો એ તમને જજ કરે તો તમે એવું વિચારી શકો કે આ તો મૂર્ખો છે. એમ તમારે એવું મનમાં કહી દેવાનું. ભલે તમે એને મોઢે ના કહી શકો પણ આવી રીતે તમે કરી શકો છો. અને આ તમારી જિંદગી છે, તમને જેમ મજા આવે એવી રીતે કરવાનું. અને પાછા બીજા લોકો છે એ આ ત્રીજી વાત કહું કે એ લોકોની વાત એવી હોય છે કે આવી રીતે કરવું જોઈએ અને આવી રીતે લાઈફમાં આગળ વધવું જોઈએ. આઈ એમ લાઈક કે ભાઈ મારી પાસે 2 બેચલર ડિગ્રી છે, 2 માસ્ટર ડિગ્રી છે, હવે હું PhD કરું છું. તો સિરિયસલી તમને એવું લાગે છે કે મને કોઈની સલાહની જરૂર હોય? એટલે એવું નથી કહેતી કે મને બધું આવડે છે, પણ મને હવે ખબર છે કે મારે ક્યાં શું કરવું એટલી તો મને હવે ભાન પડી ગઈ છે. તો તમારી જે આ સલાહવાળી જે તમારી આદત છે અને તમારી જે 2 કોડીની સલાહ મેં માંગી નથી તોય તમે મને આપી દીધી છે. તો હું તમને મફતની સલાહ અને સાવ સાચીવાળી સલાહ આપું કે તમે જે આ સલાહ છે એને તમે કાઉન્સેલિંગ કહેવાય. અને આ જે સલાહ આપવાના છે ને તમને પૈસા બજારમાં મળી શકે છે. તો તમે આ જે તમારું સારું પ્રદર્શન છે ત્યાં તમે જઈને કરજો. અને મને એટલા માટે ગુસ્સો આવે કે હું અત્યાર સુધી મને જેમ ગમે અને મારે જેવી રીતે નિર્ણયો લેવાતા એવી રીતે જ મેં લીધા છે. અને મને એમ લાગે કે મારે આ કૂવામાં પડવું છે તો પડવા દો ને, મને તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તમે લગ્ન કરી લીધા તો તમે બધા ખુશ હોય તો મારે દુઃખી રહેવું છે તો મને દુઃખી રહેવા દો. ધન્યવાદ.